આપે ઘણીવાર મિલેટ્સ એટલે કે મોટા દળદાર અનાજ વિશે સાંભળ્યું હશે, જે ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. શિયાળાની મોસમમાં મિલેટથી ભરપૂર એક વાનગી છે ભેડકું. શું છે આ અને તેને ખાવું કેમ જરૂરી છે? ભેડકું એ બહુ જ હેલ્ધી છે. એમાં 5 જાતના મિલેટ્સ આવે છે અને એમાં જુવાર, બાજરી, મકાઈ, મગની દાળ, ચોખા આ બધું જ મિક્સ કરીને એ ભેડકું બનાવવામાં આવે છે. અને એમાં બહુ જ બધું આયર્ન, અંદર પ્રોટીન, તમને ફાઈબર બધું જ મળે છે, જે તમારા શરીરને ખૂબ જ ઉપયોગી થાય છે. અને શરદીની મોસમમાં આ ખાવાથી તમને શરીરમાં એક ગરમાવો મળે છે. જુવાર, બાજરી, મકાઈ, દાળ, ચોખાથી બનતું આ ભેડકું કેવી રીતે બનાવાય છે? આવો રેસીપી જાણીએ. ભેડકું બનાવવા માટે આપણે સૌથી પહેલાં એમાં જુવાર, બાજરી, મકાઈ, મગની ફોતરાવાળી દાળ અને ચોખા આ 5 વસ્તુ લઈને એને આપણે શેકવાની છે. દરેક ચીજને અલગ અલગ શેકવી પડશે, કારણ કે દરેકનો શેકાવાનો ટાઈમ અલગ હોય છે. તેથી એને શેક્યા પછી એ થોડું ઠંડુ કરવામાં આવે છે અને પછી એને મિક્સર જારમાં ક્રશ કરીને એનો એક પાવડર ફોર્મ બનાવવામાં આવે છે. એ પાવડર ફોર્મ એકદમ પાવડર જેવો પણ નથી કરવાનો, થોડો કોર્સલી રાખવાનો હોય છે. ત્યારબાદ આપણે એક કઢાઈમાં ઘી લઈએ. એ ઘી મૂક્યા પછી તેની અંદર અજમો નાખવામાં આવે છે. અજમો નાખવાથી આપણને આજે બધા જ આપણા જે અનાજ છે, જેને આપણે ભેડકું બનાવવામાં ઉપયોગમાં લેવાના છીએ, તે અજમો અને એની સાથે હિંગ આ 2 વસ્તુ નાખીએ છીએ, જેથી આપણને પાચન ક્રિયામાં એની હેલ્પ થાય છે. એટલે આ બંને વસ્તુ નાખવી જરૂરી છે. ત્યારબાદ જે આપણે પાવડર બનાવ્યો છે એને આપણે એ ઘીમાં શેકી લઈએ છીએ. 1-2 જ મિનિટ માટે આપણે એને શેકવાનો છે, કારણ કે આપણે ઓલરેડી પહેલાં આપણે અનાજ બધું શેકીને મૂકેલું છે. 2 મિનિટ માટે એને શેકી અને પછી ત્યારબાદ એમાં પાણી નાખવામાં આવે છે. અને આપણે એને ગાંઠા ના પડે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે એને બરાબર સારી રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને થોડી હળદર પાવડર આ નાખવામાં આવે છે અને પછી એને સારી રીતે ખદખદાવવામાં આવે છે. એને એ પાણીની અંદર જ પકવવામાં આવે છે અને સારી રીતે પકાઈ જાય પછી એને આપણે ઉતારી અને ઘણા લોકો એને ગરમ ગરમ પણ ખાઈ શકે છે. અને જ્યારે દાદી નાની લોકો ખાતા હતા ત્યારે એ આની અંદર દૂધ અથવા દહીં બેમાંથી કોઈ પણની સાથે આપણે એને ખાઈ શકીએ છીએ. આજે જ્યારે આપણે હેલ્ધી પેક ફૂડના સેવનમાં પડ્યા છીએ, ત્યારે આ ભેડકું આપને ગ્લુટીન ફ્રી ભોજન તો આપે જ છે, સાથોસાથ ડાયાબિટીસ, વધુ વજન, અસ્થમાની સમસ્યાઓ સહિત હૃદયની બીમારીથી બચવા માટે પણ ઉપયોગી છે. તમને ખબર નથી કે પેકેટ્સ જે રેડી મળે છે એમાં કેવી જાતના મિલેટ્સ વપરાય છે, શું વપરાય છે, કેવું અંદર હોય છે, તમને કંઈ જ નથી ખબર એ કેટલા દિવસનું હોય છે. તો જ્યારે આપણી પાસે આપણા જેટલા ધાન્ય છે, તો એમાંથી જ આપણે આપણી જાતે જ એને આપણે સારી રીતે શેકી, એને સારી રીતે ક્રશ કરીને એમાંથી જ કંઈક ને કંઈક આપણે બનાવીએ તો એ આપણા માટે વધારે હેલ્પફુલ છે. અને આ એક ગ્લુટન ફ્રી પણ રેસીપી છે. આ એક હોલ મીલ છે. તમે એક બાઉલ ભરીને જો ભેડકું ખાશો ને તો તમારું તમને એમ થશે કે મારું પેટ ભરાય.